તો આજે આપણે જોવાના છીએ કે મોટા પ્રસંગોની અંદર દમ આલુ કેવી રીતે બનાવવામાં આવે છે. તો સૌથી પહેલા બટેટાને બાફા મૂકી દેવાના છે અને બટેટા બફાઈ જાય એટલે તેને ફોલીને કાપી લેવાના છે. પછી એક વાસણની અંદર આપણે તેલ લેવાનું છે. પછી તેની અંદર આ બધા ગરમ મસાલા નાખી દેવાના છે. રાઈ છે, તજપાન છે, લવિંગ છે, પછી લીલા મરચાંની પેસ્ટ, પછી લસણની પેસ્ટ, પછી તલ ખાંડેલા, પછી સવાણાનો, પછી ટમેટાની પેસ્ટ, લસણની, ડુંગળીની પેસ્ટ. તેલ ગરમ થાય પછી આ બધા ગરમ મસાલા નાખી દેવાના છે અને પછી ડુંગળીની પેસ્ટ નાખી દેવાની છે તેની અંદર અને આપસમાં સારી રીતે મિક્સ કરતું રહેવાનું છે. મિક્સ થઈ જાય એટલે પછી તેની અંદર આદુની પેસ્ટ નાખી દેવાની છે. પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પછી ટમેટાની પેસ્ટ નાખી દેવાની છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. પછી આ જે ગરમ મસાલો ખાંડ્યો હતો તે નાખી દેવાનો છે. સાવેત્રીનો મસાલો નાખી દેવાનો છે. પછી કસ્તુરી મેથી નાખી દેવાની છે. પછી વઘાણી પાવડર, હળદર પાવડર અને પછી આપસમાં સારી રીતે મિક્સ કરીને લાલ મરચું પાવડર નાખી દેવાનું છે, કાશ્મીરી. પછી તેની અંદર તીખું મરચું નાખી દેવાનું છે અને પછી લસણની પેસ્ટ નાખી દેવાની છે. ટમેટો સોસ નાખી દેવાનું છે અને થોડુંક પાણી નાખી દેવાનું છે ગ્રેવી માટે. પછી તેની અંદર તલનો ભૂકો નાખી દેવાનો છે અને સવાણાનો ભૂકો નાખી દેવાનો છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. પછી દહીં નાખી દેવાનું છે અને આ જે બાફેલા બટેટા હતા તે નાખી દેવાના છે અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખવાનું છે અને પછી તેની અંદર ગરમ મસાલો નાખી દેવાનો છે. પછી આપસમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી તેની અંદર આપણે કોથમરી નાખી દેવાની છે અને અહીંયા આપણું દમ આલુ બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ફોલો કરતા જજો.